જગતજનની માં ઉમિયાના દિવ્ય રથનું પરિભ્રમણ પૂર્ણ। રવિવારે બોટાદ ખાતે ભવ્ય રથ યાત્રા સમાપન સમારોહનું અદ્ભુત આયોજન। પૂર્વ મંત્રી સૌરભ પટેલ અને આરપી પટેલ ખાસ ઉપસ્થિત રહેશે। ચિંતન બી પટેલ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, બોટાદ જિલ્લા યુવા પ્રમુખ। આપણે વિશ્વ ઉમિયા માતાજીને કઈ રથયાત્રા કે શોભાયાત્રા બોટાદ ખાતે નીકળવાની છે, શું હકીકત છે અને કેવા પ્રકારની વ્યવસ્થા? સમગ્ર વિશ્વમાં જ્યારે જગતજનની માં, જે સર્વે સમાજની માતા કહેવાય એવી માં ઉમિયાનું અમદાવાદની અંદર 504 ફૂટ ઊંચું વિશ્વની 9મી અજાયબી સમાન માં ઉમિયાનું મંદિર બનવા જઈ રહ્યું છે, જે પ્રોજેક્ટ 3000 કરોડનો આશરે છે। અને આ મંદિરનો દિવ્ય રથ ગુજરાતના દરેક જિલ્લામાં પરિભ્રમણ કરી રહ્યો છે। તો આવતીકાલે તારીખ 21/12/2025 રવિવારના રોજ બોટાદ જિલ્લામાં આ દિવ્ય રથનું આગમન થવા જઈ રહ્યું છે। તો સર્વે સમાજ આ શોભાયાત્રામાં જોડાય અને શોભાયાત્રાનો રૂટ ભાવનગર રોડથી પાળિયાદ રોડ ઉમાવિલા ખાતે તેનું સમાપન છે। આ શોભાયાત્રામાં આશરે 7 કિલોમીટરની શોભાયાત્રા છે અને આ શોભાયાત્રામાં દરેક સમાજ, દરેક ધર્મપ્રેમી જનતા જોડાશે એવો મને વિશ્વાસ છે। અને અમે આતુર છીએ યુવા ટીમ વતી કે આ શોભાયાત્રા અમારા માટે એક યાદગાર ક્ષણ બની જશે। અને આ શોભાયાત્રા બાદ ધર્મસભાનું આયોજન ઉમાવિલા ખાતે આશરે 10 થી 12 હજાર ધર્મપ્રેમી જનતા વચ્ચે થવા જઈ રહ્યું છે। આ શોભાયાત્રાની અંદર મુખ્ય વ્યક્તિ કોણ કોણ આવનાર છે? આ શોભાયાત્રામાં મુખ્ય મહેમાન તરીકે સંસ્થાના પ્રણેતા એવં પ્રમુખ શ્રી આરપી પટેલ સાહેબ તથા ભૂતપૂર્વ ધારાસભ્ય અને સંસ્થાના ટ્રસ્ટી શ્રી સૌરભભાઈ પટેલ પણ આ કાર્યક્રમના મુખ્ય યજમાન તરીકે આવવાના। આ સિવાય વિશેષ આ રથયાત્રાની શું સુવિધા છે, કેટલા લોકો અને કેવી રીતે જોડાશે? આ શોભાયાત્રામાં એક રાષ્ટ્રચેતના દેખાય એના માટે ત્રિરંગા રૂપી સાફાનું આયોજન પણ છે। બાળ કૃતિઓ પણ વિશેષ ગોઠવવામાં આવી છે તથા આ શોભાયાત્રામાં સમાજની, દરેક હિન્દુ સમાજની સંગઠિતતા, એકતા અને એક પ્રકારની ધાર્મિકતા કેળવાય એના માટેનું એક આયોજન કરવામાં આવ્યું।